નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સરકારી કર્મચારીઓ માટે જી કેટેગરીના આયુષ્યમાન કાઢવા માટે આપણે સૌપ્રથમ આપણા કર્મયોગી પોર્ટલ ઉપર આપણે કેટલીક માહિતી અપડેટ કરવાની રહેશે. ત્યાં આપણે આપણું આધાર કાર્ડ અને આપણા પરિવારના સભ્યોની માહિતી આપણે અપડેટ કરવાની રહેશે. ત્યારબાદ જ આપણે આ જી કાર્ડ માટે એપ્લાય કરી શકીશું. તો એ કેવી રીતે એડ કરવા તેની આજે આપણે સમજ કેળવીશું. તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝરમાં આપણે કર્મયોગી પોર્ટલ ઓપન કરીશું. તો આપણા HRP નંબર અથવા રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા આપણે લોગિન થઈ જઈશું. લોગિન થતાં આપણને એક ઓટીપી આવશે, જે આપણે અહીંયા એન્ટર કરીશું. ઓટીપી એન્ટર કરી અહીંયા આપણે લોગિન થઈ જઈશું. લોગિન થતાં જ આપણને અહીંયા કર્મયોગીનું હોમ પેજ જોવા મળશે. અહીંયા હોમ પેજમાં ઉપરને આપણે 4 ઓપ્શન જોવા મળશે: હોમ, એમ્પ્લોય મોડ્યુલ, મેનેજ મોડ્યુલ અને ક્વિક લિંક્સ. ત્યાં આપણે ક્વિક લિંક્સ ઉપર ક્લિક કરીશું તો ત્યાં આપણને બીજા 2 ઓપ્શન જોવા મળશે: ઈ સર્વિસ બુક, પર્સનલ ઇન્ફોર્મેશન. ત્યાં આપણે પર્સનલ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરીશું. પર્સનલ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને આપણી ઇન્ફોર્મેશન જોવા મળશે, જેમાં પર્સનલ ડેટા, ઓફિસ ડેટા, આઈડી નંબર, એડ્રેસ, ફેમિલી મેમ્બર્સ, બેંક ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન ડિટેલ જેવા આપણને ઓપ્શન અહીંયા જોવા મળશે. સૌપ્રથમ આપણે અહીંયા આઈડી નંબર ઉપર ક્લિક કરીશું. આઈડી નંબર પર ક્લિક કરતાં અહીંયા સિલેક્ટ આઈડી ઉપરથી ક્લિક કરતાં અહીંયા આપણના આઈડી જોવા મળશે, જેમાંથી આપણે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. બાજુના કોલમમાં ત્યાં આપણે આપણો પોતાનો આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ અહીંયા વેલિડ ફ્રોમ અને વેલિડ ટુ જેવા 2 કોલમ છે, જે આપણે ફિલઅપ કરવાના નથી. આધાર કાર્ડ નંબર એન્ટર થયા બાદ આપણે અહીંયા એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરીશું. એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરતાં નીચે આપણને આપણા ડોક્યુમેન્ટ એડ થઈ જશે. આપણે જેટલા ડોક્યુમેન્ટ એડ કરવા છે તે એડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ આપીશું, જેથી આપણા તમામ ડોક્યુમેન્ટ સેવ થઈ જશે. અહીંયા આપણે બીજા ડોક્યુમેન્ટ ન કરીએ તો ચાલશે, પરંતુ આધાર કાર્ડ આપણે આયુષ્યમાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત અહીંયા એન્ટર કરવાનું છે. ત્યારબાદ બાજુના ઓપ્શનમાં ફેમિલી મેમ્બર્સ આપણને ઓપ્શન જોવા મળશે. અહીં આપણે આપણા કુટુંબના સભ્યો કે જે કાર્ડમાં આપણે જે કુટુંબના સભ્યો આપણે એડ કરવા માગીએ છીએ, તો એ તમામની આપણે વિગત પહેલાં અહીંયા ફિલઅપ કરવાની રહેશે. તો અહીંયા ફેમિલી મેમ્બર્સના નામ, તેમની જન્મ તારીખ, એ સભ્યનું આપણા સાથેનો સંબંધ શું છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ એ સભ્ય શું આપણી સાથે રહે છે તે આપણે અહીંયા યસ અથવા નો કરવાનું રહેશે. એન્ટર કરેલો સભ્ય શું આપણા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે આપણા ઉપર આશ્રિત છે, તો અહીંયા આપણે યસ કરીશું. એન્ટર કરેલ સભ્યનું મેરિટલ સ્ટેટસ શું છે, તે મેરિડ છે, સિંગલ છે, શું છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે વ્યક્તિને આપણે એન્ટર કર્યો છે એ વ્યક્તિને શું આપણે નોમિની તરીકે રાખવા માગીએ છીએ? જો હા, તો અહીંયા આપણે ચેકબોક્સમાં ટિક માર્ક કરીશું. અહીંયા ટિક માર્ક કરતાં જ અહીંયા આપણને પર્સન્ટેજનું એક બોક્સ ઓપન થશે. શું એ
મેમ્બરને આપણે કેટલા ટકા નોમિની તરીકે રાખવા માગીએ છીએ એ અહીંયા ટકાવારી આપણે અહીંયા લખવાની રહેશે. જો આપણે એને નોમિની તરીકે રાખવા નથી માગતા તો અહીંયા આપણે ટિક માર્ક કરીશું નહીં. હવે જે મેમ્બર્સને આપણે અહીંયા એન્ટર કર્યો છે, શું એ મેમ્બર કર્મયોગી પોર્ટલ ઉપર, એટલે કે આ કર્મયોગી પોર્ટલ ઉપર એ મેમ્બર નોંધાયેલ છે? જો નોંધાયેલ હોય કે એક કોઈ સરકારી કર્મચારી હોય અને કર્મયોગી પોર્ટલ પર નોંધાયેલ હોય તો અહીંયાથી આપણે યસ કરીશું. યસ કરતાં જ અહીંયા બાજુમાં એક બીજો ડાયલોગ બોક્સ ખુલશે જેમાં આપણે એ સભ્યનો HRPN નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આપણે એડ ટુ લિસ્ટ ઉપર ક્લિક કરીશું. આવી રીતે આપણે પરિવારના તમામ સભ્યોના નામ આપણે આવી રીતે એન્ટર કરીશું. તમામ સભ્યોના નામ એન્ટર થઈ ગયા બાદ અહીંયા આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો જેથી નીચે આપણને તમામ સભ્યોના નામ આપણને અહીંયા જોવા મળશે. તો મિત્રો, આવી રીતે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર આપણા ફેમિલી મેમ્બર્સની ડિટેલ નાખી શકીએ છીએ અને જી કાર્ડ માટે આ નાખવી ફરજિયાત છે, તો જ આપણું જી કાર્ડ બનશે. આભાર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જી કાર્ડ આપણે પોતાની રીતે કેવી રીતે કાઢી શકીએ તેની માહિતી મેળવીશું. થેન્ક યુ.